બોલો ઓ બાપા આયા રસ્તામાં પાણા નાખે આરું છું મને કોઈએ ભાળ્યો નહીં નકર મારા બધા દાંત કાઢે આરું છું વાગ્યું તો નહીં અત્યારમાં ઓલી વાડીએ ગયો તો ઓલી વાડીએ આટો મારીને આવ્યો ને એમાં તો હાવ થાકી ગયો એટલે ક્યાં છો એ આયા ઓયડીમાં છું આ તો ટેબલ પંખો લાવતો એ હારું ગરમી બહુ થઈ ગઈ પંખે બેહવું છે લ્યો ટેબલ પંખો હે આવું લાવ્યો એ ટેબલ પંખો ઓય બાપા હવે આ ક્યાં ટેબલ પંખો છે તો આ શું છે ટેબલ અને આ શું છે પંખો તો ટેબલ પંખો તો છે એટલે આને ટેબલ પંખો નો કહેવાય જો બોલો ટેબલ ના પંખો તો છે તોય કયો ટેબલ પંખો નો કહેવાય તું બોલ હે હું લેવા જાવ જો બોલો પેલા ટેબલ પંખો મગાવ્યો હું ટેબલ ના પંખો લાવ્યો તોય મને ખીજાવા મીણ્યા એ જો આને ટેબલ પંખો કહેવાય હવે આ ક્યાં ટેબલ પંખો છે પણ તોય આને ટેબલ પંખો કહેવાય પણ ટેબલ તો છે નહીં ખાલી પંખો છે એ ટેબલ ઉપર મૂકવાનો પંખો હોય ને એને ટેબલ પંખો કહેવાય તો આ પંખાને શું કહેવાય એને સતનો પંખો કહેવાય ઠીક હવે વાતું નથી કરવી લાઈટ ના છેડા દે અને પંખો ચાલુ કર પણ લાઈટ નથી લાઈટ તો વહી ગઈ આ તોય દોડું તો ઓયડીમાં હાથ કોક નીકળ્યું હોય તો કોક ને એમ તો થાય ફોડી પંખે જ બેઠા હોય આ ઈ હાસુ કે હા કાકા આમ તો કોક નીકળ્યા હોય તો ઈવડાને બળતરા થાય તો હું હેયા શાક શેનું બનાવ્યું એ શાક હજી નથી બનાવ્યું ખાલી રોટલા જ બનાવ્યા કાંઈ બકાલું જ નથી તો પણ ગામમાંથી ગાંઠિયા લઈ આવાય ને ફટાફટ શાક તો થઈ જાય પણ મારી પાસે પૈસા નથી પૈસા લાવો હે ખિસ્સામાં પૈસા નથી પૈસા ક્યાંક પડી ગયા છે હે ક્યાંક ઓયડીમાં તમે મૂક્યા હશે પૈસા ના ના લ્યા ઓલી વાડીએ ગયો ત્યારે તો ખિસ્સામાં પૈસા હતા કેટલા પૈસા હતા ભોળા દાદા ઈ ખબર ના 7-8 હજાર રૂપિયા હશે હે તો ક્યાંક પૈસા પાડ્યા લાગે આ ઈ હાસુ તારું તો તમે ઓલી વાડીએ ગયા ત્યારે કયા રસ્તે થઈને આલ્યા થા એ ગયો તાર આમ કેહાની વાડીએ થઈને ગયો તો આવ્યો ને તાર અમથાની વાડીએ થઈને આવ્યો તો તમે એક કામ કરો અમથાની વાડી બાજુ જોઈ આવો અને હું કેહા કાકાની વાડી બાજુ જોઈ આવું પૈસા પડ્યા હોય તો જડી જાય ને એ હારું હબજા ક્યાં પૈસા પડ્યા છે હે આયા પૈસા પડ્યા હારું છું પૈસા જડી તો ગયા ગણી જો કેટલા પૈસા છે ભોળા દાદા તો એમ કહેતા હતા 8,000 રૂપિયા છે પણ આ તો 9,000 રૂપિયા છે 500 રૂપિયા લઈ લો ભોળા દાદા ને ખબર નહીં પડે લાવેલા મને 500 રૂપિયા આપતો તમને હું કામ 500 રૂપિયા આપું તો હું ભોળાને કહી દઈશ તારા પૈસામાંથી 500 રૂપિયા લઈ લીધા એ ના રે ના કોઈ હું પૈસા નથી દેવાનો હો આપ ન કરું માર ખવડાવીશ એ હારું હલ્યો લઈ મને 500 રૂપિયા દે તમને હું કામ પૈસા આપું તે 500 રૂપિયા લીધા ન કરું ભોળાને કહી દઈશ એ હારું હલ્યો હજી 500 રૂપિયા આપ અમાર બેન 1000 રૂપિયા થઈ જાય ને ના રે ના હવે હું પૈસા નથી આપવાનો હો આપ 500 રૂપિયા ન કરું ભોળાને કહી દઈશ માર ખવડાવીશ એ હારું લાવો 500 પાછા 1000 આપો એ હવે મારે પૈસા નથી જોતા ને તમને પૈસા નથી આપવા બધા પૈસા ભોળા દાદાને આપી દો ઓય બાપા 500 રૂપિયા આપતો તો તે નો લીધા 1000 રૂપિયા લેવા હાલ તો એને માર તો ખવડાવવા છે 500 રૂપિયા પાછો લઈ ગયો તે હારું હાલ અમથાની વાડી હુંધી જોઈ આવ્યો ક્યાંય પૈસા જડ્યા નહીં ક્યાં પૈસા પડી ગયા છે હે મારો માણા આવ્યો હેલ્યા પૈસા જડ્યા કાંઈ પૈસા જડ્યા નહીં તો કોને પૈસા જડી ગયા છે એ મને પૈસા જડ્યા હાય હારું કર્યું લે તને પૈસા જડી ગયા તમે તો કહેતા હતા ને 7-8 હજાર રૂપિયા હશે 9,000 રૂપિયા છે હારું કર્યું પૈસા તો જડી ગયા ઓલા તને કઈ ખબર છે હું તારા પૈસા પડી ગયા તા હા એમાંથી તારા માણસે 500 રૂપિયા લઈ લીધા હે હેલા તે 500 રૂપિયા લઈ લીધા ના રે ના મેં કાંઈ પૈસા નથી લીધા હો તો કેહોન જમરૂક તો કે છે ને એ તો ઈવડા એને બે ને 1000 રૂપિયા જોતા થા મેં નો આપ્યા ને તે કે ઈ હે બાપા ખોટું બોલો હાલવા મળો તો વાંધો નહીં હવે હાલજે અમારી વાડીએથી તને ખબર પડે જો બોલો અહીંયા કેવા આવ્યા મેં પૈસા ના લીધા તોય હેલા તે હાસુ પૈસા નથી લીધા ને ખાસું જ કહું ને મેં કઈ પૈસા ના લીધા આ તો તારા ખિસ્સા જોવા દેતો આ તો ખિસ્સા જોઈ લો મારે પૈસા જોતા હોય તો હું એમના 1000 રૂપિયા નો લઈ લઉં તમે તો મને 7-8 હજાર જ કીધા થા આ ઈ હાસુ તારું અલે હાસુ બોલવાના હું તને 500 રૂપિયા ઇનામ આપું હે 500 રૂપિયા મારા હા
તો આજ મારે તમને નાસ્તો કરાવવો છે. આ તે વાંધો ને લે. એ હારો. લ્યો બોલો, નાસ્તો મગાવ્યો ને આવ્યા. ભોળા દાદા બેઠા છે ને? હા બેઠો. તમે હું આવ્યા? તમને કઈ ખબર છે કે નહીં? ટમટમ કાકા બેરા થઈ ગયા. લ્યો બોલો, તમ બેરો થઈ ગયો તો ભારે છે. મેં એના 10,000 ઉછીને આપેલા છે. હવે સાંભળશો તો નહીં, મારે પૈસા કેમ પાછા માંગવા? તો પણ તમે ટમટમ કાકાને કાગળમાં લખીને આપી દેજો. ટમટમ કાકાને ભોળા દાદા પાસેથી 10,000 રૂપિયા લેવાના છે. તમે તો ઊંધું બોલ્યા. કોઈ વાંધો નહીં, આપણે ટમટમ કાકાના છોકરાને કહી દેવું તમારે પૈસા લેવાના છે. હા જો જગ્યા કરો, બેહવા જો. ઓય બાપા, ઉભો થતો. ખાટલે નથી બેહવાનું. હે તો હું તો બીજા ખાટલે બેહું. ઈ ખાટલે નથી બેહવાનું. તમે ત્યાં બેહો, હું તો અહીંયા પંખાની હવા ખાવ. લે તું પંખો તોડી નાખી. અલે તો એ આવું. પંખો તોડી નાખી. શું છે? ઓય બાપા, તને ના નથી પડી. અહીંયા નથી બેહવાનું એમ. તો મારે ક્યાં બેહું? એ તારે જ્યાં જવું ને જા. અહીંયા નથી બેહવાનું. યો નાસ્તો આવી ગયો. હા, નાસ્તો મગાવ્યો હતો ને એટલે અમને કાઢી મુકતા હતા કા? હા, તમારે નાસ્તો નથી ખાવાનો. એમ થોડું હાલે. ના રે ના. પણ ઈવડા એને ખાવા ગયો ને. આજ તમે ક્યાં નાસ્તો મગાવ્યો? આજ તો મેં નાસ્તો મગાવ્યો. એ હારું બીજું હું. જાયેલા તું 4 થાળીઓ લેતા આય, આપણે નાસ્તાના ભાગ પાડી લેવી. ના રે ના, નાસ્તાના કાંઈ ભાગ નથી પાડવાના. તમે એક બે ભજીયા ખાઈને હાલતા થાવ જાવ. તો એક કામ કરવી ભોળા દાદા, આપણે નાસ્તો મગાવવાના વારા રાખી દેવી. આજ તમારો માણસ નાસ્તો લાવ્યો, કાલે તમે નાસ્તો મગાવજો, પછી બકુલભાઈ નાસ્તો મગાવશે, એના બીજા દી હું નાસ્તો મગાવીશ. ના રે ના, તમારે નાસ્તો મગાવવાનો હોય તેથી તો તમે વાડીએ જ ન આવો તો. તમારી વાડીએ તો પણ અમે આવી છે ને રોજ. ના રે ના, તો એવું નથી રાખવું હો. હાલો ને હવે આપણે નાસ્તો ખાવા મળો ને. એ હારું ભોળા દાદા, તમે મરસાના ગોટા ખાજો અને હું બટાટાના ગોટા ખાવ. ના રે ના, મરસાના ગોટા તો મને નડી જાય હો. તો એક કામ કરવી, બધાય આંખો બંધ કરીને ગોટા ખાવી, જેના હાથમાં જે ભજીયા આવે એ ખાવાના. આ ઈ હાસું હાલો. હાલો આંખો બંધ કરો બધા. હે આવડા તો આંખો નથી બંધ કરતા. હે તમે આંખો જ ના બંધ કરી, પણ એ આંખો બંધ કરીને ભજીયા ખાવાની મજા નથી આવતી. અમથા તારું એક કામ હતું. શું કામ હતું બોલો ને? એ તારે અમારી હારે આવવાનું છે બાજવા. હું કઈ બોડીગાર્ડ થોડો છો તું બાજવા આવું? પણ કઈ બીજે બાજવા ના જવાનું, ઘોડા હારે બાજવા જવાનું છે. ના રે ના, હું કઈ તમારી હાથું થઈને દોહા હારે બાજવા નથી આવવાનો. તમે તો ઘડીકમાં એક થઈ જાવ, હારે બેઠા હોય. પણ અમે તને વસન આપી, હવે તું અમને કોઈ દી ભોળા હારે નહીં ભાળે. આ તો લઈ લે, આલો ધોકા. હમણાં જમરો જો તું ભોળાની ખબર. હા આજ તો ઢીબી જ નાખવા છે. હા ભજીયા ખાવાની મજા આવી ગઈ હો. કોઈને વધારે ભજીયા ખાધા છે કહી દો લ્યો. મેં ખાધા 11 ભજીયા. હવે મેં 13 ભજીયા ખાધા. તમારી કરતા તો મેં વધારે ભજીયા ખાધા. યો બોલો, મેં તો થોડાક જ ભજીયા ખાધા. પણ ભજીયા ખાવાની મજા આવી ગઈ ને. એ ભોળા અહીંયા આવ તો. ભોળા દાદા તમને બોલાવે. એ બાજવા એવા લાગે. હે તો તમ તારે બીવો હું કામ? એમી સેવિસ છે ને. હાલો હા તો